થઈ ગઈ છે. તો ઘણા બધા ઉમેદવારોને એવા મેસેજ આવે છે, કેમ કે ઘણી બધી વખત કેવું થતું હોય છે કે ફોર્મ ભરવામાં એટલી ઉતાવળ કરતા હોય છે ઉમેદવાર કે ઘણી બધી ભૂલ રહી જતી હોય છે. પછી પાછળથી ખબર પડે કે અરજી કન્ફર્મ થઈ ગઈ છે, હવે નામમાં ભૂલ થઈ ગઈ છે, અટક આગળ પાછળ થઈ ગઈ છે, અથવા તો કોઈ પણ રીતે કાંઈ પણ ભૂલ થઈ જતી હોય, તો પછી ઉમેદવારને એવા મેસેજ આવતા હોય છે મને કે અમે ફરી પાછું ફોર્મ ભરી શકીએ. જો ફરી પાછું ફોર્મ ભરી તો કાંઈ પ્રોબ્લેમ તો ના આવે ને આગળ જતા? તો જો હું એક વાત તમને જણાવી દઉં, પીડીએફમાં પણ એ મેન્શન કરેલું જ છે કે તમે ધારો કે તમારાથી કાંઈ ભૂલ થાય છે ફોર્મમાં, તો તમે બીજી વાર અરજી કરી શકો. બીજી વાર પણ કાંઈ ભૂલ થાય તો ત્રીજી વાર પણ અરજી કરી શકો. ટૂંકમાં તમે એક કરતાં વધારે અરજી તો કરી શકો ભૂલ થાય એટલી વાર, પણ પછી જે છેલ્લી અરજી હોય, ધારો કે એકવાર અરજી કરી ભૂલ થઈ, બીજી વાર અરજી કરી ભૂલ થઈ, પછી ત્રીજી વાર અરજી કરી એમાં કાંઈ ભૂલ ન થઈ, પછી એકે તમે અરજી જ નથી કરી, તો જે ત્રીજી અરજી છે ને એ તમારી કન્ફર્મ અરજી ગણાશે. ટૂંકમાં જે છેલ્લી વાર તમે જે અરજી કરી હોય ને એનો જે કન્ફર્મેશન નંબર હોય ને એ જ પછી તમારે યાદ રાખવાનો, કેમ કે એ જ અરજી છે એ તમારી માન્ય ગણાશે. બાકી આગળની જે બે અરજી છે એ ઓટોમેટિક રદ થઈ જશે. આ વાત ખાસ ધ્યાનમાં રાખજો. અરજી કરી શકશો, ભલે ભૂલ થાય, બરાબર. હું તો કહું છું કે ફોર્મ એવી રીતે જ ભરો કે એક પણ ભૂલ થાય જ નહીં, પણ કે લક બાય ચાન્સ કે કાંઈક ભૂલ થઈ જાય તો તમે બીજી વાર ફોર્મ ભરી શકો, ત્રીજી વાર પણ ફોર્મ ભરી શકો, પણ ધ્યાન રાખજો કે છેલ્લી અરજી હશે એ જ તમારી માન્ય ગણાશે. આ વાતનું એક ખાસ ધ્યાન રાખજો ને એનો જ કન્ફર્મેશન તમારે સેવ કરીને રાખવાનો. થેન્ક યુ.